રાધે રાધે. આજે ફરી એકવાર વાર્તા લઈને તમારી સામે આવી છું. એક જાંબુનું ઝાડ. એ જાંબુના ઝાડ પાસે એક છોકરો સતત આવીને રમતો. રોજ આવીને એના ડાળખીઓ પર ચડતો ઉતરતો, જાંબુ તોડીને ખાતો. થોડો સમય થયો એ છોકરો આવવાનો બંધ થઈ ગયો. હવે જાંબુનું ઝાડ ઉદાસ રહેવા માંડ્યું, કારણ કે એને એ છોકરાની આદત પડી ચૂકી હતી. ક્યાંય સુધી એને આવતો ના જોઈને રોજ ઉદાસ થઈને રાહ જોયા કરતો કે આજે આવશે, આજે આવશે. અને પછી એકવાર એની દૂરથી આવતા ઝલક દેખાઈ એ છોકરાને. નજદીક આવ્યો ત્યારે એ જ છોકરો હતો, પણ હવે એ યુવાન થઈ ગયો હતો. જાંબુના ઝાડે કીધું, હું તને ઓળખી ગયો, તું એ જ છું ને? જાંબુનો ઝાડ કે હા. તો કેમ બહુ સમયથી તું ના આવ્યો? હું તારી બહુ રાહ જોતો હતો. તો કે શું કરું, મારી પર જવાબદારીઓ છે, હું ભણવામાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો અને હવે કોલેજની ફી ભરવાની પાસે મારી પાસે પૈસા નથી. એટલે મને થયું લાય તારા ઝાડ નીચે આવીને બેસું, થોડી હસકારો થશે. જાંબુના ઝાડે કીધું, તું ઉદાસ કેમ થાય છે? આ જો મારું ઝાડ, ચારે બાજુ જાંબુ જ જાંબુ ઉગેલા છે. તો એ બધા જાંબુ તોડીને લઈ જા અને એને વેચી કાઢ. એ જાંબુમાંથી જે પૈસા આવશે એમાંથી તારી ફી ભરાઈ જશે. છોકરો ખૂબ જ ખુશ થયો. એણે જાંબુના ઝાડને ગળે લગાડી દીધું. બધા જાંબુ તોડીને જતો રહ્યો. પછી ક્યાંય સુધી એ છોકરો પાછો આવતો ના દેખાયો. આમને આમ વર્ષો વીતી ગયા. જાંબુનું ઝાડ હવે સૌ બંજર થવા માંડ્યું. એના લાકડા બી ઢીલા પડવા માંડ્યા. એના પર એક જાંબુ હવે ઉગવાનું બંધ થઈ ગયું. વર્ષો સુધી એ છોકરાનો ઇંતજાર કરતો રહ્યો અને એ છોકરો આવ્યો, પણ ત્યારે એ ખૂબ જ વૃદ્ધ થઈ ગયો હતો. જાંબુએ આ વખતે એને ઓળખ્યો નહીં, કારણ કે જાંબુ બી કમજોર બની ગયો હતો. છોકરાએ કીધું, મને ઓળખ્યો? હું એ જ છું જે તારા જાંબુને તોડીને લઈ ગયો હતો. જાંબુનું ઝાડ ફરી ખુશ થઈ ગયું, હસવા માંડ્યું એને જોઈને, પણ કે હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું. મારા ઝાડ પર હવે કોઈ જાંબુ નથી, હું તને શું આપીશ? તો કે આજે હું કંઈ લેવા નથી આવ્યો, બસ તારી પાસે બેસવા આવ્યો છું. જાંબુના ઝાડે કીધું, પણ હવે હું એ અવસ્થામાં છું કે હું તને છાંયો પણ નહીં આપી શકું. એ જાંબુનું ઝાડ એટલે આપણા વૃદ્ધ મા બાપ છે, જેણે આખી જિંદગી આપણને જ્યારે પણ માંગવા ગયા એમની પાસે જે હતું એ કાઢીને આપણને આપી દીધું છે, ક્યારેય ના નથી પાડી. તો હવે જ્યારે એ ઉંમરે એ પહોંચી જાય ત્યારે એમની જવાબદારી અને એમને સાચવવા એ આપણી ફરજમાં આવે છે. હું એવું નથી કહેતી બધા સંતાનો ખરાબ હોય છે. ઘણા મા બાપે વર્તન એવા કર્યા હોય છે કે સંતાનોના હૃદય સુધી ખૂબ દુઃખ પહોંચી ચૂક્યું હોય છે, એટલે એ સ્વીકારવા તૈયાર નથી હોતા. પણ હું એવા મા બાપ માટે કહું છું કે જેણે જિંદગીભર પોતાના છોકરાઓને ક્યારેય ના નથી પાડી, એમને સાચવ્યા છે. તો હવે એ ઉંમરે એમને સાચવી લેજો. રાધે રાધે.